ભાવનગર પોલીસની લાલ આંખ કોલા સિરપ અને દારૂના વેચાણ સાથે સંકળાયેલા 6 શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી. જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે રેન્જ આઈજી ગૌતમ પરમાર અને એસપી નિતેશ પાંડેની સૂચનાથી ભાવનગર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નશાકારક કોલા સિરપ, વિદેશી દારૂ અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 6 ઇસમોને પાસા હેઠળ અટકાયત કરી ગુજરાતની અલગ અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે. જેમાં ગારિયાધારમાં કોલા સિરપના ગેરકાયદે વેચાણમાં સંડોવાયેલા જિગ્નેશ સૌજીભાઈ માણિયાને અમદાવાદ જેલ અને ખુશાલ સૌજીભાઈ માણિયા વડોદરા જેલ તેમજ પાલિતાણા ટાઉનમાં નોંધાયેલ કોલા સિરપના ગુનામાં સંડોવાયેલ જીલન બિપિનભાઈ પારેખને ભુજ જેલ અને દાઠા પોલીસના પ્રોહિબિશનના ગુનામાં સામેલ નાની રાજસ્થળીના મેહુલ અશોકભાઈ પાંગળ ને રાજકોટ જેલ અને અનિલ જેઠાભાઈ પાંગળને વડોદરા જેલ તેમજ બોરતળાવ પોલીસના શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા માથાભારે શખ્સ ઈશ્વર બાબુભાઈ ગોરવા સુરત જેલ ખાતે ધકેલવામાં આવ્યા. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા એલસીબી અને જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ કડક કાર્યવાહી હાથ ધરી હતી.